અહીં એક એક્ઝામ્પલ આપેલું છે કે મીઠાની કિંમતમાં 20% ઘટાડો થાય છે તો મીઠાના વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ કે જેથી મીઠાના ખર્ચમાં ફેરફાર ના થાય, એટલે કે ખર્ચ તેટલો જ રહે, બરાબર. તો અહીંયા તમને બે કિંમતો આપેલી છે કે એક કિંમતમાં ઘટાડો થાય છે તો બીજી કિંમતમાં કેટલો વધારો કરવો જોઈએ એ આપણે શોધવાનું છે. તો આ એક્ઝામ્પલ આપણે અગાઉ પણ આવા એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે, તો આ એક્ઝામ્પલને આપણે ટ્રીકથી અને સૂત્રથી બંને રીતે સોલ્વ કરીશું. સૌથી પહેલાં આપણે સૂત્રથી સોલ્વ કરીએ. તો આના માટે હું તમને એક સૂત્ર લખીશ, એ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા કેટલા ટકાનો વધારો થાય છે, વધારો શોધવાનું કીધેલું હોય તો તમારે સૂત્ર વાપરવાનું છે R ભાગ્યા 100 - R ગુણ્યા 100. આ સૂત્રના ઉપયોગથી તમારે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. વધારો પૂછેલો હોય તો R ભાગ્યા 100 - R ગુણ્યા 100 આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એવું પૂછ્યું હોય કે એક કિંમતમાં વધારો થાય છે તો કેટલા ટકાનો ઘટાડો થાય, ઘટાડો શોધવાનું પૂછ્યું હોય તો તમારે સૂત્ર કયું વાપરવાનું છે? R ભાગ્યા 100 + R ગુણ્યા 100. અહીંયા ખાલી પ્લસ કરવાનું છે, બરાબર. અહીંયા આ એક્ઝામ્પલમાં આપણે કેટલા ટકાનો વધારો એવું પૂછેલું છે તો વધારો શોધવા માટે અહીંયા 100 - R આપણે લખવાના છે, બરાબર. તો હવે આપણે આની કિંમતો મૂકીએ. R ની જગ્યાએ અહીંયા લખીશું આપણે 20%. તો 20 ભાગ્યા 100 - R એટલે કે 100 - 20 કેટલા થઈ જાય? 80 ગુણ્યા 100. હવે આને આપણું સાદું રૂપ આપીએ તો જોઈએ 20 ચોક 80 અને 25 ચોક 100 એટલે કે કેટલા જવાબ આવી જાય છે? 25%. તો સૂત્રના આધારે અહીંયા તમને જવાબ મળી જાય છે 25%. તો સી ઓપ્શન તમારો સાચો જવાબ બની જાય છે. હવે આપણે એને ટ્રીકથી સોલ્વ કરીએ. તો ટ્રીક અગાઉ પણ આપણે જોઈ ચૂકીએ છીએ. અહીંયા ટ્રીક શું છે એ જોઈએ. તમને કેટલા ટકાનો ઘટાડો આપેલો છે? 20%. તો ઘટાડો શબ્દ અહીંયા માઇનસ વડે દર્શાવીએ 20%. હવે 20% એટલે કેટલા કહેવાય? અપૂર્ણાંકમાં આને લખવા હોય તો કેટલા લખાય? તો 20% ને અપૂર્ણાંકમાં આપણે લખવા હોય તો 20% એટલે કે 1/5 કહેવાય, બરાબર. કઈ રીતે લખાય? તો 20/100 એને આપણે ટૂંકું રૂપ કન્વર્ટ કરીએ તો 1/5 થાય, બરાબર. તો 20% ને આપણે અપૂર્ણાંકમાં લખવાના છે. અહીંયા માઇનસ નિશાની એટલા માટે લખી છે કે કિંમતમાં ઘટાડો થાય છે. શું કરવાનું? તો તમારે અહીંયા જોવાનું, માઇનસ નિશાની આપેલી છે, માઇનસ આપેલા હોય તો આ બંનેની બાદબાકી કરવાની. 5 - 1 કેટલા થાય? 4. તો 4 અહીંયા છેદમાં લખવાના અને જે સંખ્યા અહીંયા આપેલી છે એ જે સંખ્યા તમારે અહીંયા ઉપર લખી દેવાની છે, બરાબર. અહીંયા ઘટાડો હતો તો આ કિંમત જે છે એ વધારાની કિંમત દર્શાવશે, એટલા માટે આપણે અહીંયા પ્લસ નિશાની દર્શાવીશું. હવે 1/5 એટલે 20% હોય તો 1/4 એટલે કે ચોથો ભાગ કેટલા ટકા કહેવાય? તો ચોથો ભાગ એટલે કે 25% કહેવાય, બરાબર. તો આ રીતે પણ તમે ટકાવારી શોધી શકો છો. 1/4 ને ટકામાં કન્વર્ટ કરતા ના ફાવતું હોય તો એને 100 વડે ગુણી દેવાના. તો 100 વડે ગુણીએ તો હવે સાદું રૂપ આપીએ તો કેટલા થઈ જાય? 25%, બરાબર. તમારે ડાયરેક્ટલી પણ તમને યાદ હોય કે 20% એટલે પાંચમો ભાગ, તો 1/4 એટલે કે ચોથો ભાગ, તો ચોથો ભાગ એટલે કેટલા ટકા થાય? 25%. પણ તમારે અહીંયા આ શીખવાનું છે કે 1/5 ઉપરથી 1/4 કઈ રીતે લાવવાના, બરાબર. તો અહીંયા માઇનસની નિશાની હોય તો આ બંનેની બાદબાકી કરી અને છેદમાં લખવાના 4. ઉપર જે સંખ્યા આપી હોય એ જ સંખ્યા તમારે ઉપર લખી દેવાની. તો આના આધારે તમને એક બીજો અપૂર્ણાંક મળશે અને આ અપૂર્ણાંકને તમારે ટકામાં કન્વર્ટ કરી દેવાનો, એ તમારો ફાઇનલ જવાબ બની જાય, બરાબર. તો આ રીતે પણ તમે 25% જવાબ લાવી શકો છો. તો સૂત્રના આધારે પણ ગણી શકાય અને ટ્રીકના આધારે પણ આ પ્રકારના દાખલાને ગણી શકાય છે.